સુરેન્દ્રનગર રહેતા બે મિત્રોને સંસાર અસાર લાગતા અને વૈરાગ્ય ભાવ જાગતા બંનેએ સાથે દીક્ષા લેવાનું નક્કી કર્યું. આગામી 12 ડિસેમ્બર બંને મિત્રો દીક્ષા અંગીકાર કરીને સંયમના માર્ગે પ્રયાણ કરશે. વાત એમ છે કે લખતરના વતની અને હાલ સુરેન્દ્રનગર રહેતા ચીમનલાલ વિઠ્ઠલદાસ શાહ પરિવારના વર્ષાબેન નરેન્દ્રભાઈ શાહ અને નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહના સુપુત્ર વિશેષભાઈ અને મૂળ ધાંગધ્રા તાલુકાના કોંડ ગામના વતની હાલ સુરેન્દ્રનગર રહેતા મનસુખભાઈ દલીચંદભાઈ શાહ પરિવારના સુપુત્ર અલ્પેશભાઈ શાહના પુત્ર રત્ન કલ્પકભાઈ બંને મિત્રો છે. વિશેષભાઈ અને કલ્પકભાઈ અનુક્રમે બીટેક અને સીએ થયેલા છે. 10 વર્ષ અગાઉ બંને પાલિતાણા જાત્રાએ ગયા ત્યારે મિત્રતા થઈ હતી. બંનેને વૈરાગ્ય ભાવ જાગતા બંને મિત્રો 12મી ડિસેમ્બરે મુંબઈના કાંદીવલી ખાતે શ્રી શાંતિનાથ ઝાલાવાડ શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના આંગણે યોજાનાર દીક્ષા મહોત્સવમાં દીક્ષા ગ્રહણ કરનાર છે. ત્યારે લખતર ખાતે નરેન્દ્રભાઈ ચીમનલાલ શાહ પરિવાર દ્વારા બંને મુમુક્ષુની વર્ષીદાન નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. દેરાસરમાં ઋષભદેવના પ્રક્ષાલ, કેસર પૂજા, સ્નાત્ર પૂજા જેવા કાર્યક્રમો યોજાયા હતા. લખતરના માર્ગો પર શોભાયાત્રા દરમિયાન બંને દીક્ષાર્થી મુમુક્ષુનું સ્વાગત સન્માન થયું હતું. બાદમાં સહયોગ વિદ્યાલય ખાતે બંને દીક્ષાર્થીના સન્માનનું આયોજન કરાયું હતું. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી વર્ષાબેન દોશી, નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, લખતરના જૈનેતર આગેવાનો, વિવિધ સમાજ જ્ઞાતિ દ્વારા બંને દીક્ષાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે લખતરના આંગણે લખતરના જ કનોજા પુત્ર એવા ભાઈ વિશ્વેશની દીક્ષા પ્રસંગે સરસ મજાના વર્ષદાનના વરઘોડાનું આયોજન થયું હતું. ભાઈ વિશ્વેશ એટલે સ્વર્ગસ્થ ચુનીલાલના દીકરા નરેન્દ્રભાઈ અને વર્ષાબેનનો દીકરો, તેનો મિત્ર કલ્પેશ. આ બંને મિત્રો સાથે રહીને સાથે જ સંયમ માર્ગે જઈ રહ્યા છે. અને આ નાના એવા ગામની અંદર 40 વર્ષ પછી આવો વર્ષદાનના વરઘોડાનું અહીંયા આયોજન થયું અને સાથે સાથે ગ્રામજનો સમસ્ત ગામને આજે જમાડવાનો કાર્યક્રમ હતો. અને આ બધા જ કામની અંદર લખતરના તમામ જ્ઞાતિના આગેવાનો, અમારા દેરાસરના સૌ શ્રેષ્ઠીજનો, સમગ્ર બધાએ સાથે મળીને જે આયોજન કર્યું છે એના માટે દિલથી અભિનંદન આપું છું. અને બંને મુમુક્ષ દીક્ષાર્થીઓ પોતાના સંયમ માર્ગે ખૂબ સારી રીતે, સફળ રીતે પોતાનો સમય પસાર કરે અને ખૂબ જ્ઞાની બને એવી પરમાત્માને પ્રાર્થના કરું છું. करो 3 4 દીક્ષાર્થીનો જય જયકાર. સોના કરતા મોંઘો છે આજનો દિવસ.